રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. જો આપણે આજ મંચુરિયમ બનાવવાનું લાગે છે. અને બધી તૈયારીઓ તેવી જ કંઈક થઈ રહી છે. તો કોબી થોડીક ખમણાઈ ગઈ છે, થોડીક જ રહી છે. હવે તો કોબી, બીટ ને ગાજર ત્રણેય વસ્તુ ખમણવાની હાલે છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધા આજ મંચુરિયમ બનાવશું ને ખમણી નાખીએ. હા, કોબી ખમણવાનું કામકાજ ચાલુ છે. અને અહીંયા લોટ બાંધવાની તૈયારી થઈ ગઈ લાગે. હા, લોટ બાંધવાનું છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધાને મંચુરિયમ બનાવશે તો થોડી ખમણાઈ ગઈ છે ને થોડીક બાકી છે. હવે અને બીટ ને ગાજર જેવું બાકી છે. ખમણાઈ જાય પછી થોડોક લોટ બાંધી મૂકી દે. આ રીતની કોબી ખમણે છે. હાલો દીકુ, એ કાનુ, એ કાનુ, રામ રામ કયો. હાલો રામ રામ કયો. ઓહો, કાઈ નહીં, હાલો નથી કેવું. મને પણ તમે બોલો તો મને રામ રામ. ક્યાંની બોલ હાલ. અરે વાહ વાહ વાહ. હાલ કાનુ તું કે સીતારામ જય શ્રી કૃષ્ણ કે. ઓય દીકુ તો લઈ જાય પાછો નકર નથી લઈ જાવો. સીતારામ કે. હાય ખાવે મે સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા. અરે વાહ વાહ. મીંડા છે સોસ ખાવા દો. હવે આ બે ખમણવાનું છે. હાલો ગાજર નથી ખાવું. ઓય ગાજર નથી ખાવું. ભલે આ લસણ વાળી ચટણી છે. આ નમક, આ સોડા, કલર લાડવાનો, લીંબુ, લોટ છે મેંદાનો. આમાં પાણી તો કઈ નાખવાનું ન હોય ને. ના, પાણી ન હોય આમાં. કઈનું પાણી છૂટે એમાં. ગાયનું પાણી નીકળે. હા, પાણી કાઢ નાખવાનું નીતારે. એમનામાં જો પાણી નાખ્યા વિના સીધો લોટ બાંધવાનો આવે. તમે કેવો
જો તો જીયા તું છે તું જવા દે તો ન હું તને છે ને તો મારવાની જરૂર છે થોડીક તેલ જો આપણું મુકાઈ ગયું છે અને આવી ગયું છે ને હવે જો આ ગોળી તૈયાર થઈ ગઈ છે એ હવે તરવા માંડી કોઈ મારા પાસે ને એ કટી દે ને મારામાં હાલો જો આ પેલો ગાણો આપણે જો આ ગોળીએ બધી સડી ગઈ છે અને આ પેલો ગાણો આપણો થઈ ગયો છે તૈયાર આવી રીતના બધાય પછી ગોળી બનાવી તરી લેવાની પછી નિરાયતે પછી વઘાર કરશું એ આઈ મસ્ત આપણી ગોળી થઈ ગઈ તૈયાર આને આપણે આવી જ રીતના મૂકશું હાલો જો હવે ગોળિયું હે ને છેલ્લું કામ રહ્યું હે ટૂંકમાં છેલ્લો કાણવો હા હા જો આટલી થઈ ગઈ પછી હવે વઘાર કરવાનો રહે ને વઘાર કરવાનો હજી છે જો એક આ કાણવો છે આટલી હા એટલું રહ્યું છે બાકી તો આને હે ને જેટલી કડક કરીને એટલી જ મજા આવે કા હા તપેલું તો આખું ભરાઈ ગયું હાલો તેલ જો આપણું ગરમ મૂકી દીધું છે અને ગરમ આવી ગયું છે હવે આ લસણ ને આદુ ને મરચું આ ડુંગળી હાલો ડુંગળી ને મરચું ને જો નાખી દીધું છે અડધું 50% જેવું સતળાઈ ગયું છે અને હવે એમાં નાખી દઈ કોબી આવડ્યા હળદર હા નમક હવે 5 મિનિટ આમ સળવા દેવું જો આમાં બધી કોબી ને આદુ ને મરચું ને લસણ ને બધું નાખેલું હતું એ બધું સડી ગયું છે અને હવે આપણે આ ગોળી તૈયાર થઈ ગઈ છે એ નાખવાની રહેશે એમાં
હવે આ ટમેટાનો સોસ. આ ચીલી સોસ. આ સોયા સોસ. બોલવું જતો. આ મંચુરિયનનો મસાલો. બોલો તૈયાર થઈ ગયું છે આપણું મંચુરિયન તૈયાર.